તો ખેડૂત મિત્રો સ્વાગત છે ફરીથી એકવાર આપ સૌની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં। તો દોસ્તો આજની મહત્વની વિડીયો જરા પણ સ્કીપ ના કરતા આજના વિડીયોની અંદર હું દોસ્તો આપ સૌ માટે લઈને આવ્યો છું પેઢીનામું એટલે કે પેઢી આંબા તૈયાર કરવા બાબતનો મહત્વનો પરિપત્ર। દોસ્તો આ પરિપત્ર ખૂબ જ મહત્વનો છે। જે કોઈ પણ વ્યક્તિઓને જે તકલીફો પડતી હતી કે ભાઈ પેઢીનામું અહીંયા નહીં બને, પેઢીનામું કઢાવવા આપણે પોતાના ગામડામાં જવું પડશે, તેના વિશેનો નિકાલ વિશેનો આ મહત્વનો પરિપત્ર આવી ગયો છે। દોસ્તો આ પરિપત્રને ખાસ કરીને આપ સાંભળજો અને ખાસ કરીને લાસ્ટ સુધી આ વિડીયો જોજો। દોસ્તો મહત્વનો પરિપત્ર છે। આ પરિપત્ર જાહેર થયો છે 20/9/2022 રોજ। એટલા માટે દોસ્તો ડાયરેક્ટ આપણે પરિપત્રની માહિતી જાણીએ કે પરિપત્રમાં શું દર્શાવવામાં આવેલું છે। તો આ પરિપત્રની વાત કરીએ દોસ્તો તો દોસ્તો વંચાણ લીધેલ ક્રમ નંબર 1 પરના મહેસૂલ વિભાગના તારીખ 14/5/2014 પરિપત્રથી પેઢીનામા તૈયાર કરવા અંગેની સૂચનાઓ બહાર પાડેલ છે। તેમાં ખેતી તથા બિનખેતી એટલે કે ખુલ્લા પ્લોટની વારસાઈ પેઢીનામું બનાવવાનો ઉલ્લેખ કરવામાં આવેલો છે, જેનું અર્થઘટન ફક્ત ખેતીની જમીન તથા બિનખેતીની જમીન ખુલ્લા પ્લોટનું જ પેઢીનામું તૈયાર કરવાનું રહે છે તેમ કરવામાં આવે છે। તેથી સદર તારીખ 14/5/2014 પરિપત્રમાં નીચે દર્શાવ્યા મુજબના આથી સુધારો બહાર પાડવામાં આવ્યો છે। તો દોસ્તો શું સુધારો બહાર પાડવામાં આવ્યો છે? તો સૌથી પહેલો મુદ્દો આવે છે દોસ્તો ખેતીની જમીન તથા બિનખેતીની જમીન એટલે કે ખુલ્લા પ્લોટ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના તથા શહેરી વિસ્તારના પરંતુ સિટી સર્વે દાખલ થયેલ ન હોય તેવા વિસ્તારમાં આવેલ મકાનો, ફ્લેટ, એપાર્ટમેન્ટ, વાણિજ્ય દુકાનો, ઓફિસો જેવી તમામ સ્થાવર મિલકત એટલે કે ઇમલા સહિતની મિલકતો બાબતે પણ સંબંધિત તલાટી મંત્રી, સિટી કસ્બા તલાટીએ પેઢીનામું બનાવી આપવાનું રહેશે। તો આ સૌથી પહેલો મુદ્દો આપવામાં આવ્યો છે દોસ્તો। હાલ ઘણા બધા નવા જે તલાટી મંત્રીઓ આવેલા છે તેમને કદાચ આ માહિતી વિશે ખબર ન હોય તો આ માહિતી છે દોસ્તો ખૂબ જ મહત્વની। અહીંયા બીજા નંબર ઉપર દર્શાવવામાં આવેલું છે જે વ્યક્તિનું અવસાન રહેણાંક સ્થળ અથવા વતનના સ્થળ સિવાયના અન્ય સ્થળે થાય તો તેવા કિસ્સામાં પણ જે તે વ્યક્તિનું પેઢીનામું તેના સ્થાયી રહેઠાણના સ્થળ અથવા વતનના સ્થળે તલાટીએ કરવાનું રહેશે। એટલે કે ગમે તે જગ્યાએ જે તેનું મૂળ તે ખેતીની જમીન તેમના ગામમાં આવેલી છે ત્યાંથી પણ તેમને પેઢીનામું નીકળી જશે। પ્લસ જે જગ્યાએ હાલ તે સ્થાયી થયેલા છે, દાખલા તરીકે સુરત મુકામે સ્થાયી થયેલા હોય અને તેમની ખેતીની જમીન છે તે સૌરાષ્ટ્રની અંદર આવેલી હોય કોઈ ગામડાની અંદર તો સુરતમાં પણ પેઢીનામું બની જશે, પ્લસ તેના ગામડામાં પણ પેઢીનામું બની જશે। અરજદારને વતન કે રહેણાંકના સ્થળના તલાટીએ અરજી કરવાનો વિકલ્પ ઉપલબ્ધ રહેશે। અરજદાર દ્વારા જે સંબંધિત તલાટીને અરજી કરવામાં આવે છે તે તલાટીએ આ કામગીરી પૂર્ણ કરવાની રહેશે। તેમજ દોસ્તો ક્રમ નંબર 3માં દર્શાવવામાં આવ્યું છે કે વંચાણમાં લીધેલ ક્રમ 1 પરના મહેસૂલ વિભાગના તારીખ 14/5/2014 પરિપત્ર જ્યાં સોગંદનામા શબ્દનો ઉલ્લેખ છે તેના બદલે સ્વઘોષણા એટલે કે ડેક્લેરેશનને ધ્યાને લેવાનું રહેશે। દોસ્તો હાલ ઘણી બધી જગ્યાએ આ પ્રશ્ન છે કે ડેક્લેરેશનની જગ્યાએ સોગંદનામું સ્વીકારવામાં આવે છે, પરંતુ આ પરિપત્ર બહાર પાડવામાં આવેલો છે તેની અંદર ડેક્લેરેશનનો ઉલ્લેખ કરવામાં આવેલો છે। એટલે ડેક્લેરેશનની જગ્યાએ હાલ સોગંદનામા ઘણી બધી જગ્યાએ લેવાઈ રહ્યા છે। તો આપ મને કમેન્ટ કરીને જરૂર જણાવજો કે આપને ત્યાં સોગંદનામા હાલ ચાલી રહ્યા છે કે પછી ડેક્લેરેશનનો ઉપયોગ થઈ રહ્યો છે આ પરિપત્રના આધારે। તેમજ તે અંગેના પરિશિષ્ટ 1 અને પરિશિષ્ટ 2 આ સાથે સામેલ છે તે હું આપને વિડીયોની લાસ્ટમાં દેખાડી દઈશ। અને ચોથા નંબરનો આખરી મુદ્દો આપવામાં આવ્યો છે દોસ્તો કે મહેસૂલ વિભાગના તારીખ 14/5/2014 પરિપત્રની અન્ય બાબતો યથાવત રહેશે। એટલે કે દોસ્તો 2014માં જે પરિપત્ર બહાર પાડવામાં આવેલો હતો તેની અમુક બાબતો છે તે યથાવત રાખવામાં આવશે। ગુજરાત રાજ્યપાલ શ્રીના હુકમથી અને તેમના નામે V.A. ચૌહાણ સેક્શન અધિકારી મહેસૂલ વિભાગ ગુજરાત સરકારના હુકમથી આ પરિપત્ર બહાર પાડવામાં આવેલો છે દોસ્તો। તો ખૂબ જ મહત્વનો પરિપત્ર છે। અને હવે હું આપ સૌને ડેક્લેરેશન જણાવી દઉં। ડેક્લેરેશન સ્વઘોષણા પત્ર શું છે? તો અહીં ડેક્લેરેશન આપવામાં આવેલું છે દોસ્તો સીધી લીટીના વારસદારોની વારસાઈ કિસ્સા માટે આ પરિશિષ્ટ 1 આપવામાં આવેલું છે દોસ્તો। આ ડેક્લેરેશનના આધારે તમે જે ગુજરનાર વ્યક્તિ છે તેમના સીધી લીટીના વારસદારનું પેઢીનામું મેળવવા માટે તમે આ સ્વઘોષણાનો ઉપયોગ કરી શકો છો। તેમજ બીજું પરિશિષ્ટ આપવામાં આવેલું છે સ્વઘોષણા સીધી લીટીના વારસદારોની કૌટુંબિક વહેંચણીના કિસ્સા માટે આ જે બીજું ડેક્લેરેશન છે તે આપવામાં આવેલું છે। ખાસ કરીને તમે જોઈ લો દોસ્તો આવી રીતના ડેક્લેરેશન આપવામાં અહીં આવેલા છે। તો આપ મને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં આપને ત્યાં સોગંદનામું ચાલી રહ્યું છે કે પછી આપ સૌને ડેક્લેરેશનનો ઉપયોગ થઈ રહ્યો છે। આશા કરું છું કે દોસ્તો આપ સૌને આ મહત્વનો પરિપત્ર સમજમાં આવ્યો હશે અને પસંદ પણ આવ્યો હશે। જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યો હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।